કેમ ના કહેવાય? વિદ્યાર્થી મિત્રો, તમને સત્રાંત પરીક્ષાના બેસ્ટ ઓફ લક. આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન મોસ્ટ આઈએમપી વિકલ્પો જોઈશું. સત્રાંત પરીક્ષાની તારીખ છે 6/10/2025. તો સૌથી પહેલો વિકલ્પ જોઈએ. પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો? ભુર્જ વૃક્ષની આંતરછાલ ઉપર. બીજો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવાનો સ્ત્રોત નથી કીધું એટલે વાહનો આવશે. ત્રીજો, નીચેનામાંથી કયો લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે? અભિલેખો પરના. આદિમાનવનું જીવન કેવું હતું? તો તમને ખબર જ છે કે આદિમાનવનું જીવન ભટકતું હતું. પાંચમું, આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા ન હતા? તો ન હતા આવ્યું એટલે બંદૂક. ત્યારે બંદૂક પહેલાના સમયમાં ન હતી એટલે તે બંદૂકનો ઉપયોગ કરતા ન હતા. છઠ્ઠું, ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? તો તમને ખબર છે ભીમબેટકા એ મધ્યપ્રદેશમાં આવેલું છે અને ભીમબેટકા એક ગુફા છે. તેમાં ઘણા બધા ચિત્રો પૂરેલા છે અને તેમાં રંગ પ્રાકૃતિક છે. સાતમું, સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિ શરૂ કરી ન હતી એટલે આવ્યું ઉદ્યોગો. આઠમું, સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌ પ્રથમ કયા સ્થળે મળી આવ્યા હતા? તો તમને ખબર જ હશે કે તે હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિય મથક કયું નગર હતું? તેમાં એનો જવાબ આવશે કાલીબંગાન. ઋગ્વેદમાં કેટલા પ્રકારના મંડળો હતા? 10. 11મું, મહાજન પદો કેટલા હતા? 16. 12મું, મહાજન પદો કયા કાળમાં હતા? અનુવૈદિક. નીચેના રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું? વૈશાલી. 14મું, જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી? 2 પ્રકારની. હવે ભૂગોળના પ્રશ્નો ચાલુ થાય છે તો તમે ધ્યાનથી જોજો. 15મો પ્રશ્ન છે કે સૂર્યથી સૌથી નજીક ગ્રહ કયો છે? તો સૌને ખબર જ છે કે તે બુધ છે. 16મો, 0 અક્ષાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે? વિષુવવૃત્ત. 17મું, 23.5 અંશ ઉત્તર અક્ષાંશ અને 66.5 અંશ ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે? સમશીતોષ્ણ. તો અમારી આરડી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને બેલ આઇકન ઓન કરી દેજો જેમથી તમને નવા અમારા વિડીયો મળતા રહે. 18મો પ્રશ્ન, હું મારી ધરી પર 23.5 અંશનો ખૂણો બનાવું છું, હું કોણ છું? તે તો આપણા ગુજરાતને પણ ખબર છે કે તે પૃથ્વી છે. તો 19મો પ્રશ્ન છે, સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને કેટલા વર્ષમાં કેટલી વાર છેદે છે? તો એનો જવાબ આવશે 2 વાર. 20મો, કોના અંતરાયથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે? તો ચંદ્ર આવશે. તમે ક્લાસરૂમમાં ભણ્યા જ હશો કે આવું તમને તમારા સરે શીખવાડ્યું હશે તો તમને ખબર જ હશે. 21મું, પૃથ્વીના મુખ્ય કેટલા આવરણો છે? 4. તમને ખબર છે કયા? તો હું તમને કહું. પહેલું આવશે મૃદાવરણ, બીજું આવશે વાતાવરણ, ત્રીજું આવશે જીવાવરણ અને ચોથું આવશે જલાવરણ. હવે 23મા નંબરનો પ્રશ્ન છે કે ભારતના સાતપુડા કયા પ્રકારનો પર્વત છે? તો એનો જવાબ આવશે ખંડ પર્વત. 24મું, ચારે બાજુથી પર્વતમાળાઓને ઘેરાયેલ ભૂમિભાગને કેવો ઉચ્ચ પ્રદેશ કહે છે? તો તેનો જવાબ આવશે આંતર પર્વતીય. 25મું, સરેરાશ સમુદ્ર સપાટી કેટલી ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાનો કહે છે? તો તેનો જવાબ આવશે 180 મીટરથી સુધીના. 26મું, હવાગહનું મેદાન કેવા પ્રકારનું મેદાન છે? વિક્ષેપણનું. 27મું, કોના લીધે ભારત એક ઉપખંડીય બની ગયો છે? તો વિવિધતાઓને લીધે. વિવિધતામાં ઘણું બધું આવે છે જેમ કે છે ભાષા આધારે વિવિધતા, આપણા પોશાકો આધારે વિવિધતા, આપણા ધર્મ આધારે વિવિધતા. તો હવે 28મો પ્રશ્ન આવશે, પંજાબના લોકો મોટા ભાગે કયો ધર્મ પાળે છે? તો તમને ખબર જ હશે કે તે શીખ ધર્મ પાળે છે. 29મો પ્રશ્ન છે કે ગુજરાતનું જાણીતું નૃત્ય કયું છે? હમણાં જ નવરાત્રી ગઈ છે તો તમે બધા નવરાત્રી તો રમ્યા જ હશો વિદ્યાર્થી મિત્રો. તો તેનો જવાબ આવશે ગરબા, બધાને જ ખબર હતી. 30મો, ઘુમર કયા રાજ્યમાં લોકનૃત્ય છે? તો તે રાજસ્થાનનું લોકનૃત્ય છે.
તો હવે આપણે 31મો પ્રશ્ન જોઈએ કે કેરળનું જાણીતું નૃત્ય કયું છે? કથકલી. તમે જોયું હશે કે જે કેરળના લોકો છે તે જ્યારે કથકલી કરે છે તે આપણા ગરબા જેવું જ હોય છે. આપણે ગરબા ઉજવે છે અને કેરળના લોકો કથકલી કરે છે. તો 32મો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો, મારી ભૂલ થઈ ગઈ કે હું 23મો બોલી ગઈ, તો 32મો આવશે. સરકારના મુખ્ય કેટલા પ્રકારો છે? તો તેનો જવાબ તમને બધાને યાદ જ હશે કે 3 હોય છે. 33મો પ્રશ્ન, વિશ્વમાં સૌથી વધુ મતદારો કયા ધરાવતો દેશ કયો છે? સોરી મિત્રો, હું ફરીથી બોલું છું. 33મો પ્રશ્ન, વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો દેશ કયો છે? જવાબમાં આવશે ભારત. 34મો, વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે? તો ભારત આવશે, કેમ કે આપણે લોકશાહીને સ્વીકારી છે અને આપણી જે વસ્તી છે તે પણ ઘણી છે. તમને ખબર છે આપણી વસ્તી કેટલી છે? તો તેનો જવાબ આવશે 140 અથવા 150 કરોડ વસ્તી છે આપણી. 35મો પ્રશ્ન, લાસ્ટ પ્રશ્ન છે. ભારતમાં મત આપવાનો અધિકાર કેટલા વર્ષ મળે છે? જવાબ આવશે 18 વર્ષ. તમે અત્યારે 6ઠું ભણો છો તો તમને અત્યારે મત આપવાનો અધિકાર નથી મળ્યો, કેમ કે તમે 18 વર્ષથી નાના છો. હજી મને પણ નથી મળ્યો, કેમ કે હું 7મું ભણું છું અને હું આરડી સોલંકીમાંથી આ તમને બતાવું છું. તો લાઈક કરજો મારી આરડી સોલંકીને, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને અવનવા અમારા વિડીયો મળશે. તો જય શ્રી કૃષ્ણ.